જય માતાજી, રાધે રાધે બધાને। રોટલી વધી છે તો તેને ફેંકવાની ભૂલ બિલકુલ ન કરતા। આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર કાઠિયાવાડી વઘારેલી રોટલી। સૌથી પહેલાં તેલમાં રાઈ, જીરું, લીમડો અને હિંગ નાખી તેનો મસ્ત કડકડો વઘાર કરી નાખો। હવે ડુંગળી અને કાઠિયાવાડી સ્વાદની જાન એવી લસણની ખાંડેલી ચટણી નાખી તેને થોડીવાર પાકવા દો। પાકે ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી એમાં મીઠું, હળદર, ચટણી નાખી હલાવી અને તેમાં છાશ ઉમેરી દો। પછી તેમાં ધાણા જીરું પાવડર નાખી થોડીક વાર ઉકળવા દો। ઉકળી જાય પછી તેમાં રોટલીના ટુકડા નાખી દો અને તેને થોડીક વાર 2-3 મિનિટ સુધી એમનેમ રહેવા દો। જો તમારે વઘારવાળી ખાવી હોય તો થોડીક વાર રહીને કાઢી દેજો। પછી તેના ઉપર ધાણા નાખી દો તો તૈયાર છે આપણી મસ્ત કાઠિયાવાડી વઘારેલી રોટલી। તમે પણ બનાવજો, કેવી બની છે એ કોમેન્ટ કરજો। જય માતાજી, રાધે રાધે।